મહેસાણા જિલ્લાના ઊંઝાને ઉત્તર ભારતથી દક્ષિણ ભારતને જોડતા ટ્રેન વ્યવહારનો લાભ ખૂબ જ ઓછો મળે છે, જેથી તે લોકોને લાભ મળી રહે તેવી માંગ હતી, જે બાબતે સ્થાનિક સંસદ સભ્યોએ રેલવે વિભાગ પાસે માંગ કરી હતી। ત્યારે વેપારી વડા મથકને બે મહત્વની ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે। અજમેરથી મૈસૂર એક્સપ્રેસ ટ્રેન અને લાલગઢ દાદર રણકપુર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે, જેને ઊંઝા રેલવે સ્ટેશનથી સંસદ સભ્યોએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી। ઊંઝા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોને સ્ટોપેજ મળતા આવકારી હતી। મૈસૂર જવા માટે એક ટ્રેનનું સ્ટોપેજ મળેલું છે, અજમેર મૈસૂર, અને રાણકપુર એક્સપ્રેસનું પણ એવરીડેનું સ્ટોપેજ મળ્યું છે। ઊંઝાના તમામ વેપારીઓને આજુબાજુની તમામ જનતામાં તમામના લોકોમાં આજે ખુશીનો માહોલ છે, કારણ કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સુધી જવા માટે આ બંને ટ્રેનોનો મહત્તમ ફાયદો થવાનો છે। ઊંઝા ખાતે બે ટ્રેનોનું જે સ્ટોપેજ આપ્યું છે, ઊંઝા એ સ્પાઇસ નગરી છે અને એને સાઉથ સાથે કનેક્ટિંગ કરવાનો, મુંબઈ સાથે કનેક્ટ કરવાનો જે રેલવે મંત્રાલય દ્વારા આજે જે અનુમતિ આપીને બે ટ્રેનને સ્ટોપેજ આપ્યું છે, એ બદલ માન્ય રેલવે મંત્રીજીનો, માન્ય પ્રધાનમંત્રીજીનો આજે હું આભાર માનું છું। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે સાપુતારા ઘાટ માર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ધસી ગયા હતા। હાલ મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હોઈ પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી રહી છે। સાપુતારા ઘાટ માર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। જન્માષ્ટમીના દિવસે સાંજે ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે। ભારે વરસાદને પગલે ગામના સિમેન્ટ રોડ ઉપર નદીની રેતીઓ પહોંચી ગઈ, જેથી નદીના પુલને પણ નુકસાન થયું। ખેતરમાં પડેલા મગફળીના છોડવાઓ અને પાથરાઓ તણાઈ ગયા અને કપાસ પણ ઢળી પડ્યા, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 16મી ઓગસ્ટે પડ્યો, એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। એટલો અતિશય વરસાદ વૃષ્ટિ થઈ, જે 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે। ભૂતવડ, ફરેણી, ગુંદાણા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સવારથી અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદે રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો પણ ખુશ છે। ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે। ધોરાજી શહેર આસપાસ વરસાદ વરસી રહ્યો છે। ધમાકેદાર મેઘરાજાની બેટિંગ। સતત બીજા દિવસે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થયા છે, જોકે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મેઘરાજાએ એકવાર ફરી પધરામણી કરતા ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે। તો સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। ભૂતવડ, ફરેણી, ગુંદાણા, નાની મારડ ગામમાં વરસાદ। चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा। पिछले 2 दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में त्रुटियों के सुधार के लिए मांग करते रहे हैं और इसी मांग को पूरा करने के लिए ही चुनाव आयोग ने गहन पुनरीक्षण अर्थात स्पेशल इंटेंसिव रिवीजन SIR की शुरुआत बिहार से की है। SIR की प्रक्रिया में सभी मतदाता, बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख BLAs ने मिलकर एक प्रारूप सूची तैयार की है।
इस प्रारूप सूची की एक कॉपी आप सभी लोगों को दी गई है, जिसमें कि हर बूथ में जब ये प्रारूप सूची तैयार की जा रही थी तो सभी राजनीतिक दलों के बूथ लेवल एजेंट्स ने उसे हस्ताक्षर के साथ भी सत्यापित किया है। इस प्रारूप सूची में त्रुटियां हटाने के लिए एक बार फिर निर्धारित समय परिधि में सभी मतदाता और राजनीतिक दल मिलकर अपना बहुमूल्य योगदान दे रहे हैं। विगत आंकड़ों के अनुसार स्वयं मतदाताओं ने लगभग 28,300 સમાચારની વાત કરીએ તો માંડવીના અમલસાડી ગામે ગ્રામ સભા દરમિયાન બબાલ થઈ। આપ નેતા વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો થયો। ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। 15માં નાણાં પંચના કામો અને મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવતા હુમલો થયો હતો। આ સમગ્ર બબાલનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરાઈ છે। પ્રશ્ન તરીકે કે આ 15 વર્ષ જૂનો તમે 21-22માં નાણાં પંચમાં કેમ બતાવો છો? તો એ બતાવતા લોકો જવાબ અપાઈને લાઈવ મારું સતત ચાલુ તો લાઈવ બંધ કરાવવા માટે કીધું, લાઈવ બંધ નહીં કર્યું। અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસનો નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતા મારા પર તૂટી પડ્યા અને મને થાપડ મારી દીધી અને નીચે પાડી દીધો। હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેન ગામિતને ખેંચી ગયા ખૂણામાં। અને પંચમહાલના ઘોઘંબાના પૂર્વ વિસ્તારોમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું છે। ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થયા છે। ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। તો ઘોઘંબાના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ધરતીપુત્રોમાં ખુશી છે। કાંટુ, ગજાપુર, કાપડી સહિતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ખેતરો પાણી થઈ ગયા હોય તે પ્રકારનું અનરાધાર વરસાદ છે તે પંચમહાલમાં જોવા મળી રહ્યું છે। જે બાદ ઘોઘંબાના પૂર્વ વિસ્તારો પણ પાણી થયા છે। રાજેશ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, શું વધુ અપડેટ છે? ખૂબ જ સારો એવો વરસાદ, ખેતરો પાણી થયા। ચોક્કસ આજે વરસાદે વિરામ લીધો હતો અને જેના બાદ બપોર બાદ હાલ વરસાદી માહોલ જામે છે। ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારોમાં હાલ જે વરસાદી માહોલ જામે છે જેને લઈ ખેતરો પાણી થયા છે। સાથે સાથે આકાશમાંથી જાણે કાચું સોનું વરસી રહ્યો એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં પણ હાલ ખૂબ ખુશહાલ જોવા મળી રહ્યા છે। ગોધરા સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસે એ પ્રકારનું જે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। જી લુબના। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સારો એવો વરસાદ વરસી રહ્યો છે। કરીએ અમરેલીની ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન। ખાંભા ગીરના રબારિકા, સાડવા, પચપચિયા, ભૂંડણી, મોટા, બારમણ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે। ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે। આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ખાંભા તાલુકાનું રબારિકા ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ માહિતી છે? એકવાર ફરી મેઘરાજાનું આગમન। બિલકુલ લુબના, આમ જોવા જઈએ તો લગભગ 1.5 મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજા અમરેલી જિલ્લા પર ઓળગોળ થયા છે। સતત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગીર જંગલ આસપાસના જે તાલુકાઓ છે જેમાં સાવરકુંડલા, ખાંભા અને ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે। આજે બપોર બાદ પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાંભા તાલુકાના અને ગીર કાંઠાના જે ગામો છે જેમાં ખાસ કરીને રબારિકા, ભૂંડણી, મોટા, બારમણ સહિતના ગામો છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે। લગભગ છેલ્લા 1 કલાકથી વરસાદ છે। આ સિવાય રાજુલા અને જાફરાબાદના કેટલાક ગામોમાં પણ વરસાદ છે। અને લુબના, હું આપને જણાવું કે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે અને જે રીતે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી છે તે મુજબનું વાતાવરણ અમરેલી જિલ્લામાં છે।
અને હજુ પણ વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ રહેલી છે. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે. પુનઃ તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે. એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 19 ને 20થી 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 20-21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. ભરૂચ, જંબુસર, વડોદરા, બોરેલીમાં ભારે વરસાદની આગાહી. તો મહેસાણા, પાટણ, હારીજમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા છે. તો 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે. 24 તારીખ પછી વરસાદ વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. ખાસ કરીને નર્મદાના સા વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધશે. કાવેરી નદીનું જળસ્તર વધશે. એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી